પહેલામાં થોડી રકમમાં મિસ્ટેક છે, તો અહીંયા ક્યુ આવશે, હું લખી દઉં છું જે પ્રમાણે ભૂલ છે. એફ બરાબર ક્યુ વી ક્રોસ બી અને બી બરાબર મ્યુ 0 છે. મ્યુ 0 આઈ અપોન 2πr નો ઉપયોગ કરી બી નું પરિમાણિક અચળાંક નું સૂત્ર છે એ આપણે સાબિત કરવાનું. તો આપણને સૂત્ર આ નથી, પણ સૂત્ર છે ન્યૂટન પર એમ્પિયર મીટર અને બીજું છે ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. આ મુજબ લખી શકાય એમ સાબિત કરવાનું છે. અહીંયા આપણે શું કરશો ભાઈ? એફ બરાબર પહેલા માટે ક્યુ વી, તો બી બરાબર કેટલું આપશે? એફ ભાગ્યા ક્યુ ઇન્ટુ વી. તો આના બદલે ન્યૂટન, આ કુલમ એટલે એમ્પિયર સેકન્ડ અને મીટર પર સેકન્ડ. તો આવી ગયું. તો પહેલું રિલેશન ક્લિયર. પછી બી બરાબર મ્યુ 0 આઈ અપોન 2πr. તો મ્યુ 0 બરાબર કેટલા આવે? બી હું 2π ને ગણતો નથી, ઇન્ટુ આર ડિવાઇડેડ બાય આઈ થાય. તો આની કિંમત ન્યૂટન પર એમ્પિયર મીટર, તો ન્યૂટન પર એમ્પિયર મીટર, ઉપર મીટર રહેશે અને નીચે એમ્પિયર આવશે આઈ ના બદલે. મીટર મીટર કેન્સલ, તો આવી ગયો આન્સર ન્યૂટન પર એમ્પિયર સ્ક્વેર. ચલો નેક્સ્ટ એના પછી લઉં છું. લાંબા તારમાં આ 2 નહીં પણ ઝેડ દિશા છે. ઝેડ દિશામાં 10 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો આ કયું પોઈન્ટ થયો? એક્સ અક્ષ ઉપર થયો ને. તો એક્સ અક્ષ ઉપરનો 1 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર. હવે સમજો તાર ઝેડ દિશામાં પસાર થતો હોય પ્રવાહ અને એક્સ અક્ષ ઉપર, એટલે એને લંબ થયું ને 1 મીટર અંતરે મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? તો બી નું સૂત્ર લંબ કેટલું આવે? સૂત્ર મ્યુ 0 આઈ અપોન 2πr. બરોબર. બસ તમે કિંમત મૂકી દો અને મને કહો કેટલો આવે છે જવાબ. બે ગુણ્યા 10 ની -6. બે માઇક્રો ટેસ્લા. ગુડ. આટલો થાય ને? ક્લિયર. ચલો હવે અહીંયા બતાવ્યું છે 16 mm વ્યાસના, સોરી 1.6 mm વ્યાસના કોપરનો તાર છે. એમાંથી 20 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. આ પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? હવે તમને ખ્યાલ આવે છે કે અહીંયા આ રીતનો વ્યાસ આપ્યો છે. આનો વ્યાસ ડી જેટલો છે. ડી છે 1.6 mm અને આ તારમાંથી 20 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કઈ જગ્યાએ હોય? ગ્રાફ યાદ આવે છે તમને લોકો? હા, સપાટી પર. સપાટી પર પછી આમ થઈને ઘટે તો સપાટી પર મેક્સિમમ. તો સપાટી પર બી નું સૂત્ર કયું આવે? મ્યુ 0 આઈ અપોન 2π રેડિયસ આર આવશે. બરોબર. હવે આર આ ડિસ્ટન્સ, તો આર બરાબર કેટલા થઈ જાય? 0.8 mm. બરોબર. હવે પછી આઈ કેટલા આપ્યા છે? 20 એમ્પિયર. ઓકે, તો બધી કિંમત લખીએ. 4π ક્રોસ 10⁻⁻7 આઈ થશે 20 અને 2π અને આર ની કિંમત 0.8 ગુણ્યા 10⁻3. તો આપણને મેગ્નેટિક ફિલ્ડ પણ મળી જશે. મેગ્નેટિક ફિલ્ડ થઈ જશે લગભગ 5 જેવું આવે છે. ચેક કરો તો કેટલું આવે છે? 5 ગુણ્યા 10⁻3 3 ટેસ્લા. ગુડ. ચલો મેથડ તો સમજ આવતી જાય છે દરેક ને. બરોબર. આગળ ડેપ્થ આવશે. ચલો હવે પ્રસારણનો તાર 100 એમ્પિયર પ્રવાહ પસાર કરે. તાર રસ્તાથી 8 મીટર ઊંચાઈએ હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું? સમજો આ કોઈ કોમ્યુનિકેશન લાઈન જતી હોય ને, એના થાંભલા હોય ને આ રીતના, અને એનો જે તાર છે એ રસ્તાથી કેટલા ઊંચાઈએ છે? 8 મીટર ઊંચાઈએ. તો તાર રસ્તા પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું? તો આમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે. તો બી બરાબર કયું સૂત્ર? મ્યુ 0 આઈ અપોન 2πr. તમે કિંમત મૂકીએ તો 4π ક્રોસ 10⁻⁻7 આઈ થશે 100, નીચે 2π અને આર છે 8 મીટર. તો મેગ્નેટિક ફિલ્ડ આમાંથી મળી જશે. ચેક કરી લો કેટલું આવે છે. 25 ગુણ્યા 10⁻⁴. ઓકે, આવી ગયું છે. ક્લિયર. નેક્સ્ટ પછી ચલો હવે આગળ લઉં છું. અહીંયા બતાવ્યું છે કે આમાંથી આઈ પ્રવાહ પસાર થાય છે. આઈ બરાબર 1 એમ્પિયર છે. લાંબા સીધા તારને
લંબ રીતે ઉપર જતા 1 ગુણ્યા 10⁻5 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે. હવે એક કન્ડિશન સમજો, જે આકૃતિમાં દર્શાવ્યું છે આ રીતનું મેગ્નેટિક ફિલ્ડ છે, જે અંદર બહાર આવતું હોય એવું મેગ્નેટિક ફિલ્ડ છે. તો તારની બંને બાજુ 2 સેન્ટીમીટર પી અને ક્યુ, આ અંતર આપ્યું છે 2 સેન્ટીમીટર, આ એ કેટલું છે 2 સેન્ટીમીટર. તો પી અને ક્યુ પાસે મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય? કોઈ મને એટલું કહેશો કે પી પાસે તારના કારણે 2 સેન્ટીમીટર એ મેગ્નેટિક ફિલ્ડ નું સૂત્ર, અહીંયા હું લખું છું, તારને કારણે 2 સેન્ટીમીટર પર બી કેટલો થાય? તો બી બરાબર કેટલો? નહીં, ક્યાં જરૂર છે? તમે લોકો 4π ક્યાં લાવો છો? 2πr. પેલા ઇક્વેશન ધ્યાન રાખવામાં, બરોબર? તો μ0/2π એટલે 2 ગુણ્યા 10⁻7 થાય, બરોબર? I થશે 1 અને R થશે 2 સેન્ટીમીટર, એટલે 2 ગુણ્યા 10⁻2. તો ધેટ મીન્સ મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવી ગયું ભાઈ? 10⁻5 ટેસ્લા. હવે મારે પી પોઈન્ટ પર ગણવું હોય તો તમે મને એમ કહો, પી પોઈન્ટ પર બધે આ બી બહારનું મેગ્નેટિક ફિલ્ડ છે, એ તો બહાર જ આવે છે, ડોટ એટલે બહાર આવે ને, તમને એ ખ્યાલ હશે. અહીંયા એ ડોટ હશે અને અહીંયા એ ડોટ છે. હવે મને કહો પી પાસે મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? 2 ગુણ્યા 10⁻5. ખરેખર એટલું થશે ને? દરેકને સમજ આવી છે? કારણ કે રિંગ હોય ને એના કારણે આ પોઈન્ટ પર સમજો તાર પ્રવાહ પસાર કરતો હોય તો આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે અને આ પોઈન્ટ પર ક્યાં જાય? અંદર જાય. જમણા હાથના અંગૂઠાનો નિયમ યુઝ કરો તો એ ઉપર બહાર આવે, એટલે આ એ બહાર છે અને તારનું એ બહાર આવ્યું. ધેટ મીન્સ બી વાયર પ્લસ શું થશે? બી એક્સટર્નલ, બંને ભેગા થયા ને, એટલે આ એ 1 છે 10⁻5, આ એ 10⁻5, તો 2 ગુણ્યા કેટલા થયા? 10⁻5. પણ ધારો કે ક્યુ પોઈન્ટ પર કેટલું થાય? તો જો તારના કારણે અંદર જાય, આના કારણે બહાર આવે. ધેટ મીન્સ બી વાયર માઇનસ બી એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. કોઈને કન્ફ્યુઝન છે? ના સર. ચલો હવે આગળ લઉં છું. આર ત્રિજ્યા, આઈ પ્રવાહ ધરાવતો લાંબો સીધો તાર લંબ રીતે ઉપર જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે, સમસ્થિતિ જ મૂકેલો છે. ધારો કે મેગ્નેટિક ફિલ્ડ જાય છે ઉપર, આપણે પહેલા બતાવી દીધું છે, અને તાર છે ને એ આમ મૂક્યો છે સમસ્થિતિ આઈ પ્રવાહ ધારિત, બરોબર? સમગ્ર આડછેદમાં વિખરે. કયા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય અને પરિણામી ચુંબકીય ક્ષેત્રનું ન્યૂનતમ મૂલ્ય કેટલું? બોલો, કહેશો હવે? કયા પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ મહત્તમ હોય અને ન્યૂનતમ કેટલું થાય? સર ઉપર મહત્તમ હશે. સર તારથી પાછળની દિશામાં મહત્તમ આવશે ને? ગુડ. જો અને આગળની દિશામાં ન્યૂનતમ આવશે. સિમ્પલ કહું, જો તમે અહીંથી જુઓ, તમારી આંખ છે ને એ અહીંયા રાખી દો અને અહીંથી આપણે જોવાનો ટ્રાય કરીએ, બરોબર? અહીંથી જોઈએ ને તો મને એવું લાગશે કે આ તાર એક ડોટ છે, કારણ કે પ્રવાહ બહાર આવે તો અહીંથી જોવું તો મને શું લાગતું હોય? આ ડોટ લાગે. અને આપણું મેગ્નેટિક ફિલ્ડ તો ઉપર જ રહેશે. કયું? એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઉપર છે. હવે તારમાં બહાર આવતો હોય તો એનું મેગ્નેટિક ફિલ્ડ જે છે ને એ આ રીતે પસાર થાય. યાદ આવે છે? અંગૂઠાનો નિયમ યુઝ કરો, પ્રવાહ બહાર આવતો હોય તો મેગ્નેટિક ફિલ્ડ આ રીતે પસાર થાય. ધેટ મીન્સ આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ બી વાયર છે ને એ આ ડાયરેક્શનમાં છે, અને આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ બી વાયર છે એ આ ડાયરેક્શનમાં રહેશે. હવે બોલો, કન્ફ્યુઝન છે? બરોબર, ખ્યાલ આવ્યો? તો આ પોઈન્ટ પર હું પી ધારું છું, આ પોઈન્ટ ક્યુ ધારું છું, તો મેગ્નેટિક ફિલ્ડ મેક્સિમમ ક્યાં આવશે? જ્યાં બેનો સરવાળો થતો હોય. તો એ સરવાળો થતો હોય તો બી પ્લસ બી વાયર કયા પોઈન્ટ પર? ક્યુ પોઈન્ટ પર. તો ક્યુ પોઈન્ટ પર બેનો સરવાળો થશે. ધેટ મીન્સ આપણે યુઝ કરીએ કે આનું મેગ્નેટિક ફિલ્ડ એક્સટર્નલ બી છે ને વાયર નું થાય μ0I/2πr બરાબર ક્યુ રહેશે. ક્લિયર? અને બી મિનિમમ ક્યાં રહે? તો બી મિનિમમ આવે પી પાસે. તો પી પાસે આવશે, તો પી પાસે જયારે મિનિમમ આવે તો એમાં બેની બાદ બાકી, તો બી માઇનસ બી વાયર, એટલે બેની કિંમત લખીશું તો બી માઇનસ μ0I/2πr. બોલો, કન્ફ્યુઝન હવે કે ક્લિયર થયું છે? કોન્સેપ્ટ, ડાયરેક્શન બધું તમને સમજ આવે એવું છે, બરોબર?
ઓકે, નેક્સ્ટ માં બતાવ્યું છે 30 એમ્પિયર નો પ્રવાહ છે. હવે 30 એમ્પિયર પ્રવાહ ધારિત સીધા તારને સમાંતર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 4 ગુણ્યા 10⁻4 ટેસ્લા છે. હવે જો એક વસ્તુ, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે અને તારે એ જ દિશામાં જાય છે, પ્રવાહ એ જ દિશામાં જાય. તારથી 2 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું? સમજો, તારથી 2 સેન્ટીમીટર અંતરે મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય? કોઈ કહી શકે? આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ક્યાં આવે? બહાર આવશે કે અંદર આવશે? આ પોઈન્ટ પર, પી પોઈન્ટ પર અંદર જશે. બહાર આવે. બહાર આવશે. બહાર આવે કે નહીં? અંગૂઠાનો નિયમ યુઝ કરો તો ઉપરના પોઈન્ટે ક્યાં આવે? બહાર આવે. બરાબર. હા, તો બહાર આવે ને, તો એટલા માટે હું અહીંયા ડોટ કરી દઉં છું. બરોબર. આ થઈ ગયો બી વાયર. હવે બી વાયર તમે સમજો, અને આ મેગ્નેટિક ફિલ્ડ બે એકબીજા લંબ છે. આ બહાર આવે છે અને આ ડાયરેક્શનમાં, તો લંબ થયા કે નહીં? That means resultant magnetic field is equal to B total is equal to કેટલા થાય? B wire square plus B square થાય. હવે B wire તમે શોધી કાઢો એટલે આપણું કામ ત્યાં ખતમ થઈ જાય. B wire કેટલા છે? μ0 I upon 2 pi r. તો μ0 upon I એટલે 2 ગુણ્યા 10⁻7. I થશે 30 અને r છે 2 સેન્ટીમીટર, 2 ગુણ્યા 10⁻2. એટલે બી વાયર આપણને આવશે 3 ગુણ્યા 10⁻4. તો ટોટલ ફાઇન્ડ કરીશું તો 5 ગુણ્યા 10⁻4 ટેસ્લા આવે, કારણ કે આ રીતે કરીએ. આ 3 છે ને આ 4 છે. આવી ગયું ને? 3 ને 4 હોય તો રિઝલ્ટન્ટ કેટલું આવે? 5 ગુણ્યા 10⁻4 ટેસ્લા મળે. અહીંયા બતાવ્યું છે કે 10 એમ્પિયર પ્રવાહ ધરાવતા એક લાંબા લંબ તારને ઉત્તર દક્ષિણથી ઉત્તર તરફ સમસ્થિત ચુંબકીય ક્ષેત્રમાં 2 ગુણ્યા 10⁻3 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબ મૂકેલ છે. પ્રવાહ ઉપરની દિશામાં જાય છે. ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 હોય તો એ બિંદુ શોધવાનું છે. ધેટ મીન્સ બીજું કંઈ કરવાનું નહીં હોય. આ બે પોઈન્ટના મેગ્નેટિક ફિલ્ડ કમ્પેર કરવાના હોય અને આર ફાઇન્ડ કરવાનું હોય. જેમ હમણાં આપણે ચેક કર્યા એ પ્રમાણે, તો બી વાયર ઇઝ ઇક્વલ ટુ બી એક્સટર્નલ થતું હોવું જોઈએ, તો જ મેગ્નેટિક ફિલ્ડ 0 થાય ને. તો μ0 I upon 2 pi r ઇઝ ઇક્વલ ટુ બી વાયર. આ બી એક્સટર્નલ કેટલું? 2 ગુણ્યા 10⁻3. તમે મને આર ફાઇન્ડ કરીને કહી દો કેટલો આવે છે. એક mm ને? 1 mm. ગુડ. ચલો હવે બતાવ્યું છે, સમજો. આ દાખલો હવેથી ચાલુ થયા છે. હવે કોન્સેપ્ટ બેઝ એકદમ ફંડામેન્ટલ મજબૂત કરશે તમને. બરોબર. અહીંયા જે બતાવ્યું છે એક સમજો, આ ક્રોસ છે અને આ ડોટ છે. એટલે આ ક્રોસ હોય એટલે અંદર જતો હશે પ્રવાહ, આ ડોટ છે એટલે બહાર આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એકબીજાથી 4 સેન્ટીમીટર ડિસ્ટન્સ છે. આ 2 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર. ધેટ મીન્સ ટોટલ કેટલું થયું? આ બે વાયરનું 4 સેન્ટીમીટર. વિરુદ્ધ દિશામાં છે. 10 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય. આ ક્યાં જાય છે? ક્રોસ એટલે અંદર જશે. આ ડોટ એટલે બહાર આવે છે. A1 આ પોઈન્ટ, A2, A3 અને A4, આ 4 પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. હું એક કામ કરું છું અને ડુપ્લિકેટ સ્લાઇડ ક્લિયર કરી નાખું, જેથી કરીને આપણે 2 પેજમાં એક્ઝામ્પલ આવશે. ચલો, પહેલા મને A1 પાસે ફાઇન્ડ કરવું છે. તમે લોકો વિચારો. પહેલા હું એટલું હિન્ટ પૂછું છું ભાઈઓ. A1 પાસે ફાઇન્ડ કરવું છે તો હું A1 ની વાત કરું છું. તો પહેલા આ તારનું 1 ગણું છું, આ તારને 2 ગણું છું. ચલો, 1 ના કારણે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં આવે? A1 પાસે ડાયરેક્શન બોલો. ઉપરની દિશા. ઉપરની દિશા. હા, ઉપર આવશે. પહેલા તાર ક્યાં આવે છે? ક્યાં આવે છે? પ્રવાહ ક્યાં કાઢે છે? અંદર જાય છે. અંદર જાય છે. હા, તો અંદર જતો હોય તો એ કન્ડિશનમાં ક્યાં આવશે? 1 મિનિટ, ઉપર જ આવશે. એક જ મિનિટ. જો હું સાઈડમાં બતાવું છું એ પ્રમાણે ધ્યાન આપજો.
ઓકે, કદાચ મારી ભૂલ થઈ છે, મારી ભૂલ થઈ, તમે લોકો રાઈટ છો, ઉપર જશે. હા બરોબર. તો આના કારણે 1 ના કારણે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં ગયું? ઉપર ગયું. 2 ના કારણે ક્યાં જાય? નીચે આવે કે નહીં? તો 2 ના કારણે નીચે આવ્યું, તો B2 નીચે છે. તો B રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? B1 A1 BA1 કેટલા થશે? તો 2 ની બાદ બાકી થશે. બરોબર. હવે તમારે B1 આ નજીક અંતરે છે એટલે B1 વધારે હશે. ધેટ મીન્સ B1 માઇનસ B2. આપણે કિંમત લખતા જઈશું, શાંતિથી મૂકતા જઈએ છીએ. તો જો μ0 I બધામાં સરખા છે, 2 પાઈ એ કોમન છે, તો કૌંસમાં શું રહે? 1/R1 માઇનસ 1/R2. બરોબર. હવે કિંમત મૂકો તો μ0/2 પાઈ એટલે 2 ગુણ્યા 10⁻⁷. પ્રવાહ કેટલો છે? 10 એમ્પિયર. અને અહીંયા કેટલા રહે? 1/R1 એટલે આ કેટલું અંતર? 2 સેન્ટીમીટર. હું એક કામ કરું, સેન્ટીમીટરના 10⁻2 બહાર કાઢી લઉં છું, તો 1/2 રહેશે. અને અહીંયા રહે 1/ કેટલા સેન્ટીમીટર? 2 ને 2 4 ને 2 6 થાય. ખબર પડી ને? હા, તો 1/6. આનું રિઝલ્ટન્ટ આવશે એ BA1 આવે. 2/3 into 10⁻⁴. 2/3 into 10⁻⁴. ઓકે, રિઝલ્ટન્ટ ટેસ્લા ક્યાં આવે? ઉપરની તરફ આવશે ને, તો કારણ કે આપણે આ નજીકનું ફિલ્ડ છે એટલે. હવે ક્લિયર થયું આમાં? A2 પાસે કેટલા આવે? A2 પાસે અહીંથી 1 સેન્ટીમીટર, તો અહીંથી કેટલા સેન્ટીમીટર થયા? 3 સેન્ટીમીટર. તો આના કારણે ઉપર જાય. જો એક મેથડ ને જે લોકો કદાચ ડાયરેક્શનમાં કન્ફ્યુઝ હોય તો એમના અંગૂઠો પ્રવાહ ડાયરેક્શનમાં રાખો, તો આ બાજુ ઉપરની તરફ ફરતું હોય એવું લાગે, તો આમ જશે નીચેની તરફ, આમ નીચેની તરફ જાય. ધેટ મીન્સ B1 નીચે હશે અને B2 એ નીચે હશે. અને B2 છે એ ક્યાં જોવા મળશે? તમે ડાયરેક્શન સમજશો તો B2 એ નીચે હશે. તો B1 અને B2 બંને ક્યાં આયા છે? નીચે છે. ધેટ મીન્સ BA2 ચેક કરું તો બરાબર શું આવશે? B1 પ્લસ B2. ફરીથી કિંમત એ જ રીતે લખીએ છીએ, μ0 I/2 અને કોમન કાઢ 2 પાઈ કોમન કાઢીએ તો 1/R1 પ્લસ 1/R2. ફક્ત કિંમત મૂકતો જઉં છું, તમે ચેક કરો. 2 ગુણ્યા કેટલા આવે? 10⁻⁷. અને પ્રવાહ કેટલો? 10 એમ્પિયર. બરોબર. અને 1/R1, R1 કેટલા? અહીંથી નજીક 1 સેન્ટીમીટર, તો નીચે સેન્ટીમીટર ટુ મીટરમાં કન્વર્ટ કરવું, 10⁻2 કોમન કાઢું, અને અહીંયા કેટલા આવે? કેટલા થયા? હા, 3 થયા ને, કારણ કે આ ટોટલ છે 4 અને એમાંથી 1 કાઢ નાખવું એટલે 3 થશે, તો 4/3 થઈ જશે. અને લગભગ 8/3 સમથિંગ 2/3 આવે. 4/3 આવશે. 4/3 આવશે. 8/3 આવે સર. 1 મિનિટ, આ 3 ઓછા 2 એટલે 4/3 થશે. મારી ભૂલ છે, પ્લસ આવશે, પ્લસ આવશે, પ્લસ આવશે. હા, તો પ્લસ આવશે, તો 8/3. હા, 8/3 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય છે? 4 આવે ને, માઇનસ 4 ટેસ્લા. ક્લિયર થઈ ગયું? હવે એક કામ કરો, સેમ કન્ડિશન A3 માં હશે, એ તમે વિચારી લેજો. બરોબર છે? A3 માં હું કઈ વધારે માથાકૂટ નહીં કરું, મારે જવું છે હવે A4 પર. તો A4 ની વાત કરું છું. તો A4 પોઈન્ટ છે, અહીંયા આપણે ચેક કરીએ. તો A4 માં જો આ ક્રોસ છે, આ ડોટ છે, તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ કેવું હશે? કઈ ડાયરેક્શનમાં હશે? યાદ કરો, આપણી મેથડ મેં તમને સમજાવી હતી. તો આના કારણે તમે વિચાર કરો, જો અહીંયા આમ હતું ને, આમ મેગ્નેટિક ફિલ્ડ, અને ક્રોસ છે એટલે ઉપર જશે, અહીંયા ઉપર જતું હતું, અને અહીંયા ક્યાં આવતું હતું? નીચે આવતું. આ રીતે. અને આમાં જયારે હું મેગ્નેટિક ફિલ્ડ ની કલ્પના કરું તો આ બહાર આવે છે, બહાર આવશે, ધેટ મીન્સ અહીંયા ક્યાં જશે? નીચે જશે, આ સાઈડ નીચે, અને અહીંયા ક્યાં જાય? ઉપર જાય. હવે ધેટ મીન્સ આ પોઈન્ટ જ્યારે આપણી પાસે ભેગો થાય તો આના કારણે મેગ્નેટિક ફિલ્ડ આમ જ ફરતું હોય ને, આમ ફરતું ફરતું આગળ જશે, આમ જાય એટલે એની ડાયરેક્શન આ તરફની રહેશે. બરોબર? આ 2 ના કારણે. અને આના કારણે આમ ફરતું 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 જાય તો આ ડાયરેક્શનમાં એની મેગ્નેટિક ફિલ્ડ ડાયરેક્શન આ તરફની રહે. હવે તમે જો એક વસ્તુ મને કહો, આ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? આ ખૂણો કેટલો? 45 નો થાય. કેમ કે એને કયા અંતરે કીધું? આ 2 અને આ 2, તો આ 45 નો થાય. તો આ કેટલો થયો? 45 નો. તો પહેલાનું મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, આનું મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, તો બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90 થયો. ડાયરેક્શનમાં કોઈ કન્ફ્યુઝન? ના સર. બરોબર. તો 2 નો ખૂણો 90 થયો, તો B ટોટલ બરાબર કેટલા આવે?
રૂટ √2b. હા, કારણ કે √b1² પ્લસ b2². પણ જો B2². પ્રવાહ તો બેનો સરખો, અંતરે બેનું એ સરખું. ધેટ મીન્સ b1 b2 મૂલ્યમાં કેવા થયા? સરખા. સરખા થઈ ગયા ને. એને હું b ધારી લઉં તો કેટલા આયા? √2 √2b. into b. હવે મને b ની કિંમત લખાવો તો b ટોટલ બરાબર થઈ જશે √2 into b. હવે b ની કિંમત કેટલી આવે? μ0 I upon 2 pi 2 pi r. હવે r કેટલા? તો આ ડિસ્ટન્સ, કારણ કે અહીંથી તારથી લંબ અંતર આ થાય. 2 આ 2 છે, આ 2 છે, તો આ કેટલું આવ્યું? r બરાબર 2 થાય. ધેટ મીન્સ વેલ્યુ મૂકીએ √2. તો μ0 I -4 upon 2 pi r ના બદલે 2 √2 10⁻4. અને √2. ધેટ મીન્સ b ટોટલ કેટલા આવે છે ભાઈ? 10⁻4 10⁻4 ટેસ્લા. ચલો એક ચેક કરી લેજો. હું આન્સર ને જોઉં છું, કદાચ કોઈ મારી મિસ્ટેક હોય તો આપણે એને ક્લિયર કરી દઈશું. 10⁻4 ટેસ્લા આવે છે. રાઈટ છે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન હોય તો હજી મને કહી દો, તો હું અહીંયા બતાવું તમને. નથી ને? ના. ઠીક છે. ચલો હવે અહીંયા બતાવ્યું છે. થોડા મોટા એક્ઝામ્પલ હશે પણ આપણે સમજવા માટે બહુ કામના છે. 10 એમ્પિયર પ્રવાહના સમાન મૂલ્ય ધરાવતા તાર સમાન દિશામાં પ્રવાહ છે. બે તાર એકબીજાથી 2 સેન્ટીમીટર અંતરે છે. બંને તરફથી 2 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તમને ખ્યાલ આવે છે આ શું કહે છે? આમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થયો, આમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર, 10 એમ્પિયર, 10 એમ્પિયર, અહીંયા 10 એમ્પિયર. આ બે વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર છે. બે તારથી 2 સેન્ટીમીટર અંતરે ક્યાં આવ્યું છે પોઈન્ટ? એક બીજા ઉપર જ આમ. નહીં, અહીંથી આમ 2 સેન્ટીમીટર, આ તો બે એક વચ્ચે જવું તો એક આવે, અડધું થાય અથવા થોડું ઓછું થાય. પણ આપણે આવી રીતનું લેવું પડશે, તારથી ઉપર. નહીં આમ તારથી ઉપર લેતા આપણે અમારે અહીંયા ડ્રો કરતા નહીં ફાવતું, પણ તારથી ઉપર અહીંયા 2 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, અહીંયા પોઈન્ટ પી હશે. જો આને આપણે આંખ અહીંયા રાખીએ અને અહીંથી આપણે આમ જોવાનો ટ્રાય કરીએ નીચેની તરફ, તો હું કહું એ પ્રમાણે દેખાશે. તમે જુઓ, અહીંયા એક ડોટનો તાર એટલે બહાર આવે છે પ્રવાહ, અહીંથી જોઉં તો આમ, અને અહીંયા એક ડોટનો પ્રવાહ એટલે આમ બહાર આવે, અને પી પોઈન્ટ અહીંયા હશે. 0 થશે ને? નહીં, હજી જુઓ, 0 ના થાય. જો આ પી પોઈન્ટ અહીંયા હશે. ધેટ મીન્સ આ 2 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આવું થાય. બોલો, કન્ફ્યુઝન છે હજી કે નહીં સમજ આવતી? જો એક વસ્તુ હું તમને સીધા અર્થમાં કહું, તારમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? 10 એમ્પિયર. બે વચ્ચેનું અંતર કેટલું? 2 સેન્ટીમીટર. તો પોઈન્ટ એવો લેવાનો છે જે 2 તારથી 2 સેન્ટીમીટર હોય, તો તારની ઉપર લેવો પડે કે નહીં? વચ્ચેનો તો આવે નહીં. તો મેં એક તાર અહીંયા લીધો છે, બરોબર? આ ભૂલી જાવ. ચલો હવે આ અમે ડોટ લીધો, તો અહીંયા એક તાર છે, બીજો એક અહીંયા તાર છે. તો 2 તારથી 2 સેન્ટીમીટર એમની ઉપર લીધું છે, તો અહીંયા 2 સેન્ટીમીટર, અહીંયા 2 સેન્ટીમીટર. આ પોઈન્ટે મારે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું. હવે થાય કે ના થાય? હજી કન્ફ્યુઝન છે? બરોબર. તો હું એક કામ કરું છું. હવે અહીંયા એક વાયર લઈ લીધો, આ, અને બીજો વાયર મેં લીધો છે અહીંયા. હવે હું આ પોઈન્ટ પી લઉં છું. આ પોઈન્ટે મારે મેગ્નેટિક ફિલ્ડ આપણે ફાઇન્ડ કરવું છે. તો પેલા એમ કહો કે આના કારણે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં આવે? આમ ફરતું હોય ને, આમ ગોળ. હા, અને અહીંયા ક્યાં આવે? બંને એક જ દિશામાં ફરતા હશે. બંને એક જ દિશામાં ફરતા પણ હશે. કઈ ડાયરેક્શન આવે એ કોમન? અહીંયા રાઈટ ટુ લેફ્ટ. એકનું ઉપર જશે ને એકનું નીચે એકનું આવશે નીચે. સર. ઓપોઝિટમાં થશે ને. હા, તો પરિણામે ડાબી બાજુ મળશે. આનું આ જે પી, અહીંયા એક પોઈન્ટ કહું છું. ચલો, આ પોઈન્ટ નું ક્યાં આવે? નીચે તરફ જાય. નીચે જશે. નીચેની તરફ. નીચે. Good. બરોબર, આનું નીચે નીચે તરફ. હા, બરોબર. અને અહીંયા જશે ઉપર. ફક્ત સમજવા પૂરતું છે. હવે સેમ સિચ્યુએશન અહીંયા ક્યાં આવશે? નીચે. નીચે. અહીંયા ક્યાં આવે? ઉપર જશે. તો આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ક્યાં હોય? હવે જો આ ડિસ્ટન્સ કેટલું થયું? 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર. બરોબર. હવે હું અહીંયા તમને થોડુંક આઈડિયા કહું છું એ પ્રમાણે. જો આ 1 સેન્ટીમીટર થયું, આ 2 સોરી આ 2 સેન્ટીમીટર છે, થાય કે નહીં? આ 2 સેન્ટીમીટર, તો આ ડિસ્ટન્સ થયું 1 સેન્ટીમીટર. તો હવે એક કામ કરીએ છીએ, આ એંગલ કેટલો થાય? 30 ના. 30 નો થાય કે નહીં? હા, આ એ થયો 30 નો. હવે તમે જુઓ, I બે નું સમબાજુ ત્રિકોણ થઈ ગયો. આખો સમબાજુ ત્રિકોણ થયો કે નહીં? હા. હવે એક વસ્તુ વિચારો, આના કારણે મેગ્નેટિક ફિલ્ડ આમ ફરતું હશે,
આમ ફરતું ફરતું જશે આ પોઈન્ટ પર, તો એના લીધે તમે સોરી આમ ઉલટું ફરતું હશે, તો આ પોઈન્ટ પર જોવા જાઓ તો આ જે રેખા છે ને એને લંબ આવશે, આ રેખાને લંબ એટલે આ પ્રમાણેનું જોવા મળતું હશે, અને અહીંયા આના કારણે આમ મેગ્નેટિક ફિલ્ડ છે એ આ પ્રમાણે ફરતું હશે, એટલે આને લંબ જોવા મળશે. ધેટ મીન્સ આપણે અહીંયા ચેક કરીએ તો આ જે રેખા જાય છે એને લંબ અહીંયા ક્યાંક આ ડાયરેક્શનમાં જોવા મળે. ખબર પડી? થોડું ડાયરેક્શન ઓકે, 1 મિનિટ. આના કારણે આ ડાયરેક્શન છે, આના કારણે આ તરફ જોવા મળે. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે અહીંયા સમસ્થિતિ સાથે કેટલાનો ખૂણો બનાવે. તમને ફરી એકવાર ક્લિયર કરું છું. જો હા, એટલે આની સાથે આ એંગલ આટલો થયો બરાબર, અને અહીંયા જોશો તો આની સાથે આમ ફરતું હશે તો આ એંગલ આવશે નીચે, આ રીતનો હશે. હવે તમને મને કહો કે આની સાથે આ એંગલ કેટલો હશે? આ પહેલું સમસ્થિતિ, કારણ કે જો આને લંબ આ બાજુ અને આને લંબ આ બાજુ, આ 30 થયો તો આ 30 નો જ બનાવે બરાબર. અને હવે તમારે જોવું હોય જોઈ જુઓ, આને લંબ છે એ આ બાજુ થાય અને આને લંબ આ બાજુ, તો આ કેટલો થયો? 30 નો થયો. ધેટ મીન્સ બે એંગલ 30 ના થઈ ગયા. તો બી ટોટલ કેટલું થાય? 2b cos 30. 2b cos 30, કારણ સાઇન તો અસર નાબૂદ કરી દે બરાબર. 2b cos 30 રહેશે. હવે 2b cos 30 થાય તો b ની કે 2 b ટોટલ ઇઝ ઇક્વલ ટુ 2, b ના બદલે લખી દઉં છું μ0 I upon 2 pi r, અને cos 30 થાય √3/2. that means μ0 અહીંયા લખું છું 2 તો કેન્સલ કરી દઉં ને, તો અહીંયા થઈ જશે 4 pi ક્રોસ 10⁻⁻7, અને નીચે 2 કેન્સલ એટલે પાઈ રહેશે. i ના બદલે કેટલા છે? 10 છે. r કેટલા? આ તારથી લંબ અંતર તો 2 સેન્ટીમીટર થાય. કન્ફ્યુઝ છો? અહીંથી આ લંબ અંતર ના આ 2 સેન્ટીમીટર, 2 એટલે 2 × 10⁻2 થાય, અને √3/2. ધેટ મીન્સ પાઈ પણ કેન્સલ કરી દઈએ તો આઈ થિંક જે આન્સર આવતો હોય એ ચેક કરી લો કે √3 × 10⁻4 10⁻5 કે 4 જે સમથિંગ આવતો હોય. ક્લિયર? હવે એક વસ્તુને તમે એક પ્રોપર થી વિચાર કરશો તો આટલો 4 આવશે, સમથિંગ આપ્યું છે તો આટલો એક રિઝલ્ટ મળ્યું છે. હવે કન્ફ્યુઝન ક્લિયર કર્યા વગર એક વાર તમને એવું લાગે કે સમજ નહીં આવી તો મને કહેજો, જેથી હું અહીંયા કંઈક ના કંઈક તમને હેલ્પ કરીને સમજાવી દઉં કોઈ ના કોઈ રીતે. સર આ બીજાની દિશા એક સીધી એ લાઈન ઉપર જ હશે, થોડી આગળ પાછી હોઈ શકે? ક્યાં? અહીંયા આમ ક્યાં? આ લાઈન? હા, એ લાઈન પર જ હશે, પણ મને ખબર નહોતી ક્યાં છે, એટલા માટે મેં પછી એને એ પ્રમાણે બતાવી. વાસ્તવમાં એ લાઈન પર નહીં હોય, કારણ કે આ ખૂણો 60 જોજો, એટલે મારે બતાવવામાં આકૃતિ ડ્રો કરવામાં થોડી મિસ્ટેક છે. જો અહીંયા હું તને બતાવું, હવે તને ખ્યાલ આવશે કે આ સિચ્યુએશન આ પોઈન્ટ પર છે. સમજી લો એકવાર, ક્લિયર થઈ જાય આમાં પછી બરોબર. હવે અહીંયા તું જોવા જાય તો આ 30 ના ખૂણા થયા બરોબર, તો આના કારણે જે મેગ્નેટિક ફિલ્ડ છે ને એ આ ખૂણો 60 નો થયો કે નહીં? આની વચ્ચે આવતી હશે. ઓકે બરોબર, કારણ કે આપણે જોયું એ પ્રમાણે ડાયરેક્શન, પણ આપણને ખૂણો મળી ગયો. ખૂણા તો આ આકૃતિ સાથે કોઈ લેવા દેવા જ નથી બરોબર. અને આનાથી જોઈશ તો આમ આવશે, તો આ 30 નો ખૂણો આવશે. ધેટ મીન્સ એ રીતે ફાઇન્ડ થશે. બરોબર કે નહીં? હવે ઓકે ચલો હવે બતાવું છું. જો એક સમજવા જેવો દાખલો છે. 5 એમ્પિયર પ્રવાહ છે, 2 સીધા તાર છે, એક્સ અને વાય અક્ષ ઉપર મૂક્યા છે. એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર આ 2 પ્રવાહ છે. પ્રવાહ જે પસાર થતો હોય 5 એમ્પિયર એ આપણે ધ્યાન રાખીશું. તો આ બધા પોઈન્ટ પર, એટલે પહેલો પોઈન્ટ 1 1, તો અહીંયા આવ્યો છે 1, પછી બીજો પોઈન્ટ -1 1 છે, તો આ જ આવશે નહીં. 1 મિનિટ, એક્સ અક્ષ -1 નીચે આવશે, તો આ બીજો છે -1 અને 1. ત્રીજો આવ્યો અહીંયા આવી ગયો, અને ચોથો અહીંયા આવશે બરોબર. ઓકે ચલો, મારથી ભૂલ થઈ છે દોરવામાં, મારી ભૂલ થઈ છે. આ 1 આ 4 હશે, રાઈટ ને? એનાથી કોઈ ફરક નહીં પડતો આપણને. ચલો, 4 પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. ચલો 1 પર હું ટ્રાય કરાવડાવું છું બરોબર છે. 2 પર તમારે જ વિચારવાનું છે કઈ રીતે હશે, કેટલું હશે, તમે જાતે વિચારો. આના કારણે પ્રવાહ આમ પસાર થતો હોય
અને આમાં આમ પસાર થાય છે. તો 1 પરની કેલ્ક્યુલેશન હું બતાવું છું. 1 પર મને કહો પહેલા તાર x ના કારણે, તો bx ના કારણે કેવું આવશે, કઈ ડાયરેક્શન? 12 0 જ આવશે જવાબ. ઓકે, એટલે જ હું પૂછવા માંગુ છું. પહેલા તમને ખ્યાલ આવ્યો? 12 વેરી આવશે. ગુડ છે. ક્યાં બાર આવે? આવશે, બાર. 12 આવે એટલે હું ડોટ કરું. હમ. આના કારણે ક્યાં જાય? અંદર 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 જશે. પ્રિયાંશી, તમને લોકોને ડાયરેક્શનમાં ખબર પડે છે? હા કઈ પણ કન્ફ્યુઝન હોય મને કહેજો. ડાયરેક્શનમાં સમજ ના આવે તો પહેલા કહેજો, કારણ કે એ ચેપ્ટર આખું એમને જવાનું છે. એના કરતા ના ખ્યાલ આવે તો 2 મિનિટ અટકી જઈશું. આના કારણે 12 આવશે, આના અહીંયા જશે, આના કારણે અંદર જશે. અંદર જાય ને ભાઈ, આ તારના કારણે ક્યાં જાય? અંદર. અંદર એટલે મારે શું કરવું પડે? ક્રોસ કરીશું. તો બી ટોટલ કેટલો થયો? bx માઇનસ b1, અને બે તો પ્રવાહે સરખા, અંતરે સરખું, તો રિઝલ્ટ કેટલું આવે? 0 આવે. ચલો સેકન્ડ. હવે એવું થર્ડ પોઈન્ટ પર હું પહેલા લઉં છું. અહીંયા શોધો તો bx કેટલો છે, ક્યાં આવે છે? અંદર 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 આવશે. આ પોઈન્ટ પર ક્યાં જાય? અંદર અંદર હા, અંદર જશે. અંદર જાય એટલે હું શું કરું? ક્રોસ કર્યું છે. અને y ના અને કારણે 12 તો હું ડોટ કરીશ. તો અહીંયા બી એટલે ટોટલ 0. કેટલો આવ્યો? 0 થઈ ગયો. બરોબર છે. સર બીજા બિંદુ હા, હવે બીજા ઉપર ચેક 12 કરીએ. આવે. બે 12 આવશે. હા, બંને 12. અને પેલા દરેક જણા બંને એક જ મિનિટ, ચોથા. બાકીના શાંત રહો. હવે મને જે લોકો નથી આવડ્યું એક પેલા પોતાની રીતે વિચારે કે 12 આવે છે ડાયરેક્શન જુઓ. 12 જ નેહલ, ખબર પડી ગઈ છે? હા સર બધાના કારણે 12 જ આવશે. 12 આવે એટલે ટોટલ રિઝલ્ટન્ટ કેટલું થયું? 2b થયું. 2bx કહીએ ને? હા, તો 2bx કેટલા? μ0i upon 2 pi r. બરોબર. તો અહીંયા આપણે કિંમત લખીએ તો b બરાબર 2 into μ0 upon 2 pi એટલે 2 ગુણ્યા 10⁻⁷. i કેટલો છે? 5 એમ્પિયર. અને r કેટલો? 1 મીટર. અહીંથી લંબ અંતર 1 છે, આ 1, આ બધા 1 જ છે ને? હા, એટલે 1 મીટર થઈ જશે. તો that means -6 2 ગુણ્યા 10⁻⁶. આ કઈ ડાયરેક્શન માં આવ્યો ભાઈ? 12 આવી ગયો. એટલે હું ડોટ બતાવીશ. તો ચોથામાં આ બાકી રહ્યું ને એમાં માઇનસ અંદર જશે. અંદર બી ટોટલ આટલો ને આટલો જશે, 2 ગુણ્યા 10⁻⁶ ટેસ્લા, અને જશે અંદર, ક્રોસમાં આવશે. ક્લિયર ને? આ તમારે ટ્રાય કરવો હોય તો કરજો. મેથડ સેમ, કોન્સેપ્ટ બી સેમ છે. તમે વિચારજો, હું તમારા પર છોડું છું. તમને ટાઈમ મળે તો ગણી લેજો. ક્લિયર ને? બાકી આપણો ટાઈમ બગાડશે આ કન્ડિશનમાં. ચલો હવે આ કોન્સેપ્ટમાં જો તમારી એક વસ્તુ અહીંયા ક્લિયર થાય છે. આની અંદર ડાયરેક્શન ઘણી બધી ક્લિયર થઈ ગઈ તમને. આવા જો આમાંથી આઈ પ્રવાહ પસાર થયો છે તો પી ક્યુ આર એસ આ બધા પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ નું મૂલ્ય શોધવાનું છે. ચલો પહેલા પી પોઈન્ટ પર ફાઇન્ડ કરીએ છીએ. તો કરંટ તો 0 થશે ને? કયા તારના? ઉભા તારના કારણે, કારણ કે એની અક્ષ ઉપર આવ્યો અક્ષ ઉપર. એ તો અક્ષ ઉપર તો છે. એક કામ કરું, આ તારને 1 લઈ લઉં છું અને આ તારને કયો લઉં? 2 લઉં છું, એટલે આપણે લખતા ઈઝી પડે. તો પી પોઈન્ટ પર આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરીએ તો B1 ના કારણે કેટલું આવ્યું છે? અને B1 અને પ્લસ B2. હવે પ્લસ માઇનસ તમે કરીએ કે તો હું પ્લસ જ કરું છું, બરોબર? તો B1 ના કારણે 0 આવ્યું. તો B2 ના કારણે કેટલું છે? 12 આવશે. બી જ આવશે 12. μ0i upon 4 pi d. હા, આ ડિસ્ટન્સ d છે ને, તો μ0 i upon I upon 4 pi d. 4 pi d. કેમ? અર્ધ અનંત તાર થયો, યાદ આવે ને? અને અર્ધ અનંત તારનું 2 pi d નહીં પણ 4 pi d આવશે. અને ડાયરેક્શન કઈ? 12 આવે કે નહીં? યાદ કરો. હા, તો 12 આવશે. તો હું અહીંયા ડોટ કરી દીધે. હવે ક્યુ પોઈન્ટ પર તો B1 પ્લસ B2 કોના કારણે 0 થાય? B2 2 ના કારણે. B2 હા, 2 ના કારણે એની અક્ષ ઉપર આવી ગયો. એની અક્ષ ઉપર આવ્યો તો 2 ના કારણે 0. તો આના કારણે આવ્યો ફરી μ0i upon 4 pi d. બરોબર? આના લીધે તો આ d ડિસ્ટન્સ. હવે ક્યાં છે? આ અંદર કે બહાર? અંદર જશે. અંદર. ઓકે, ક્રોસ કર્યું. તો પછી r સેમ સિચ્યુએશન. s ગણીએ કો? અંદર ગણી શકો? બોલો. S બાર. હા, ગણી શકો. બરોબર? ગણી શકીએ. હા, તો જવા દઉં ને? હા સર. ઠીક છે, ભલે.
હવે જો I પ્રવાહ ધરાવતા લાંબા તારનો L લંબાઈનો ભાગ છે. સમજી લો L છે કે D છે. એક જ મિનિટ હો, હું અહીંયા ચેક કરી લઉં છું. એક મિનિટ હો, રકમમાં બતાવ્યું છે એ પ્રમાણે જોઈ લઉં. X છે બતાવ્યું છે અહીંયા કે I પ્રવાહ ધરાવતા X લંબાઈનો તાર ધારવાનો છે. હવે X લંબાઈનો આટલો ભાગ ધારી દીધો છે. આ ડિસ્ટન્સ છે X જેટલું. એના લંબ દ્વિભાજકના મધ્યબિંદુએ અહીંથી પ્રવાહ પસાર થાય છે ધારી લીધું છે. એના લંબ દ્વિભાજકના મધ્યબિંદુએ D જેટલા અંતરે P બિંદુ આવ્યું છે, D અંતરે P પોઈન્ટ આવ્યો છે. તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. હવે એક કામ કરો, અહીંયા આપણે આ ડિસ્ટન્સ જે બી આપ્યું છે તો આ એંગલ થીટા થતો હોય તો આ કેટલો થાય? થીટા જ થશે. આ એંગલ બંને થીટા છે તો થીટા થાય. તો આપણે એનું સૂત્ર કયું આવે P પોઈન્ટ પર? μ0 I upon 4 pi y sin theta 1 plus sin theta 2. અહીંયા બે સરખા છે એટલે 2 sin theta. ઓકે, ક્લિયર. હવે 2 મિનિટ આપણે એક કામ કરું, અલગ અલગ પોઈન્ટ બતાવતો જો. y કેટલા છે તો d જેટલા છે. y છે લંબ અંતર તારથી તો d થયું. અને sin theta કેટલા છે? x/2 upon root of x/2 નો સ્ક્વેર પ્લસ આ કેટલું ડિસ્ટન્સ? x/2. તો અહીંયા આવશે x/2 upon root of x²/4 x/2 પ્લસ d સ્ક્વેર થાય. આટલું રિલેશન બરોબર. હવે એક કામ કરીએ છીએ, આ જ રિલેશન ને સાઈડ રાખીએ અને થોડું વ્યવસ્થિત કરી નાખીએ. તો ધેટ મીન્સ x ડિવાઇડેડ બાય રૂટ ઓફ x² પ્લસ 4d² થાય. આ મેથ છે ટોટલી, એટલે આપણને સીધો ખ્યાલ આવી જવો જોઈએ. હવે આટલું રિલેશન આપણને મળશે. હવે હું માનું ત્યાં સુધી જેવું આ સ્ટેપ આપણી પાસે આવી જાય તો અહીંયા કિંમત મૂકીએ તો મેગ્નેટિક ફિલ્ડ B ઇઝ ઇક્વલ ટુ રિલેશનમાં આવે μ0 I upon 4 pi y ના બદલે d કરીશું અને અહીંયા 2x divided by root of x² plus 4d² રહેશે. ચલો આ સ્ટેપ થઈ ગયો. અહીંથી 2 2 કેન્સલ કરો અને પછીની વસ્તુ અલગ છે. તો પહેલો પોઈન્ટ નું મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. હવે અહીંયા કહ્યું છે d એ x કરતા મોટા હોય તો રૂટમાંથી x કાઢી નાખો. x ને અવગણી કાઢવાનો બરોબર. તો x ને અવગણી કાઢું તો મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવે? μ0 મુજબ ચાલશે I x upon 2 pi, કારણ કે 2 2 શું થઈ ગયા? કેન્સલ. I x upon 2 pi d રહેશે. અને અહીંયાથી શું કેન્સલ થાય ભાઈ? x કેન્સલ થશે. x². હા, એટલે x² કેન્સલ થઈ જાય તો અહીંયા 4d² નું રૂટ લે એટલે કેટલા આયા? 2d આયા કે નહીં? આને 0 કરી દઉં તો 2d થશે. ધેટ મીન્સ આ રિઝલ્ટ હશે. હવે તમે b ને આપણે વ્યવસ્થિત લખી કાઢો તો કઈ આમાં વધારે બનશે ને. μ0 I x upon 4 pi d². આટલું સ્ટેપ આવે. અને એટલે કહ્યું ને કે 1/d² ના સમપ્રમાણમાં ચલે છે. થઈ ગયું? તો આ શું થયું? b is proportional to 1/d² નું. હવે d greater than x હોય તો સોરી લેસ ધેન x એવોઇડ કરવાનો. તો બીજું તો શું કરવાનું? 1 મિનિટ. કોને એવોઇડ કરશો? x ને અવગણી કાઢો. સોરી d ને અવગણી કાઢો. તો d ને અવગણી કાઢો તો આપણું b નું સૂત્ર અહીંયા લખી દો. μ0 I upon 2 pi d રહેશે બરાબર. અને 2x x તો ખરા જ અને નીચે d ને અવગણી કાઢીએ તો એનું રૂટ x આવશે. તો x શું થઈ ગયું? કેન્સલ. b proportional to શું થયું? 1/d. ક્લિયર? આવી ગયો આન્સર? હા, ઓકે, ઠીક છે. ચલો હવે અહીંયા જે બતાવ્યું છે એમાં જો 10 એમ્પિયર પ્રવાહ ધરાવતા તારનો 10 સેન્ટીમીટર લંબાઈનો ભાગ ધારવાનો છે. આ ભાગના કારણે તેના છેડા સાથે સમબાજુ ત્રિકોણ બનાવતા બિંદુ પર ચુંબકીય ક્ષેત્રનું પરિમાણ બનાવવાનું છે. તો સમજો અહીંયા શું કીધું છે? 10 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય છે. I બરાબર 10 એમ્પિયર. 10 સેન્ટીમીટર લંબાઈનો ભાગ છે તો આ લેન્થ છે 10 સેન્ટીમીટર અને એની સાથે છેડા સાથે સમબાજુ ત્રિકોણ બનાવે છે.
આ કન્ડિશન છે. તો આના ચુંબકીય ક્ષેત્રનું પરિમાણ કેટલું થાય આ પોઈન્ટ પર, પી પોઈન્ટ પર? હવે આ તો તમને ખબર પડી કે આ 30 નો ખૂણો, હા આ 30 નો ખૂણો, આ આઈ છે બરોબર. આ લેન્થ આપી છે, ખબર પડી કે નહીં? આ લેન્થ એલ કેટલી થઈ ગઈ? 0.1 મીટર, ટોટલ 0.1. તો આ કેટલા થાય? 0.05 થાય, અડધું. હવે આ 30 નો ખૂણો છે તો તમે આ વાય ના શોધી શકો? મળે કે નહીં? આ વાય છે તો sin 30 કેટલા થાય? 1/2. પણ આપણે કર્ણ મળશે, કર્ણની કોઈ જરૂર નથી, એટલે આપણે tan 30 લેવા પડશે. tan 30 એટલે કેટલા થયા? 1/√3 બરાબર. સામેની બાજુ 0.05 ભાગ્યા y થશે બરોબર ને? હા, તો y બરાબર કેટલા આયા? 0.05 ભાગ્યા સોરી ઇન્ટુ √3 થઈ ગયું આટલું. 0.0865. એટલે કોઈ વાંધો નહીં, એ પછી રાખીએ છીએ. આની કેલ્ક્યુલેશન આવી ગઈ. તો હવે પછી બી નું સૂત્ર લખો, પરિમિત લંબાઈનું. μ0I/4πy અને બે ખૂણા સરખા એટલે 2 sin 30 કરી દઉં છું. યાદ આવે કે નહીં? sin θ1 plus sin θ2, 2 sin 30. That means μ0/4π એટલે 10⁻⁻7. I ની કિંમત 10 એમ્પિયર, y ના બદલે લખી દઉં 0.05 ગુણ્યા √3 અને 2 sin 30 તો 2 અને sin 30 થશે 1/2. તો બી ટોટલ ચેક કરો, હું આન્સર જોઉં છું કેટલો આવે છે એ પ્રમાણે તમને કહું છું. આમાં તો લખ્યો છે કંઈક 11.54 માઇક્રો ટેસ્લા. બરોબર. આવી જાય છે. ક્લિયર ને? બસ તો મેથડ ઓકે છે, એટલે ખ્યાલ આવવો જોઈએ. હવે જો આ દાખલો સારો છે. લાંબા સીધા તારનો પ્રવાહ I છે. ડી અંતરે રહેલા પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર બી છે. અનંત લંબાઈનો તાર થયો, પહેલો તાર. આ પહેલો કન્ડિશન ધારું છું. પહેલો આ તાર છે, એમાં લાંબા સીધા તાર પર પ્રવાહ I છે, ડી અંતરે ચુંબકીય ક્ષેત્ર બી છે. તો બી નું સૂત્ર થાય μ0I/2π બરોબર છે. હવે તારનો એલ લંબાઈનો ભાગ ધારી લો અને આ ભાગના લંબ દ્વિભાજક રહે એવું બિંદુ છે કે જે બિંદુ આના લંબ દ્વિભાજક પર રહે અને આના કારણે ચુંબકીય ક્ષેત્ર B2 છે. તો ડી અંતરે રહેલું હશે. અહીંયા કંઈક લખવામાં મિસ્ટેક છે. ધેટ મીન્સ અહીંયા બતાવું જો આ તાર કેટલી લંબાઈનો? એલ લંબાઈનો, અને એનાથી લંબ દ્વિભાજક પર ડી અંતરે બિંદુ પી છે અને આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ આના કારણે જે મળે ને આ પરિમિત લંબાઈના તારના કારણે એ B1 છે. તો B1 નું સૂત્ર કયું આવ્યું? B1 બરાબર કેટલા થાય? તો μ0I/4πy y લખો, d લખો. અહીંયા હું d લખી દઉં ને, આ ડિસ્ટન્સ તારથી લંબ અંતર 4πd અને sin θ1 plus sin θ2 પણ બે ખૂણા સરખા છે એટલે મેં કેટલા લખું? 2 sin θ અને I θ. હવે આ રિલેશનમાં તમને d આવી ગયો, 4π આવ્યો, આપણે sin θ રહેશે. હું sin θ અહીંયા સાઈડમાં લખી દઉં છું. કેટલા થાય મને કહેશો? હમણાં ગણ્યો તો ને એવો જ દાખલો. આ લેન્થ L/2, આ d, તો કેટલા સામેની બાજુ? L/2 upon root of d² plus L/2 square. L/2 whole square plus L²/4. That means હું આમ લખી શકું કે L divided by root of L² plus 4d². હમણાં જ ગણ્યો તો ને આવો દાખલો, ક્લિયર હશે? હા. That means B1 આપણને મળી ગયો. તો B1 બરાબર હું લખવા જાઉં તો B1 બરાબર કેટલા આવે? μ0I/2πd. 2 કેન્સલ થઈ ગયા અને sin θ ના બદલે લખી દઉં છું L divided by root of L² plus 4d². આટલું સ્ટેપ રહે. હવે અહીંયા જોવા સમજો, મેં આગળ રકમ એટલે નહોતી આચી, આ B2 છે બરોબર. તો D/L ની કિંમત શોધો જેથી B2 એ B1 કરતા 1% અલગ હોય. B2 એ B1 કરતા 1% અલગ છે. ધેટ મીન્સ આપણને એવું કીધું છે કે ડેલ્ટા B by B બરાબર 1% આવે ત્રુટીના આધારે. હવે તમે જુઓ
તો B2 માઇનસ B એટલે B1 માઇનસ B, B1 માઇનસ B ભાગ્યા B, એ જ થાય ને ડેલ્ટા B એટલે B1 માઇનસ B ભાગ્યા B બરાબર 1/100. ક્લિયર? હવે આને સામે ગુણી કાઢું તો B1 બરાબર કેટલા આયા? B1 માઇનસ B બરાબર, મારી કદાચ લખવામાં ઉલટું છે, આઈ હોપ કોણ મોટું હશે એ જોઈએ આપણે. ચલો આપણને એટલો ખ્યાલ નહીં આવે પણ વાંધો નહીં. ચલો હું અહીંયા વન ટાઈપ ઓફ જે બી થાય લખીએ છીએ અત્યારે, પછી પ્લસ માઇનસ આવશે તો કોઈ ફરક નહીં પડે કારણ કે રિઝલ્ટ તો એ જ આવશે. છતાંય આપણે એક વાત ઓબ્ઝર્વ કરી લઈએ તો કંઈક ના કંઈક નાની ભૂલ હોય તો પકડાઈ જશે. એક સર મિનિટ, બી મોટો થશે ને? હા, બી મોટો થશે. એટલે મારી ભૂલ લાગે છે મને, કારણ કે પરિમિત લંબાઈનો તાર છે ને, તો આપણે મારે B માઇનસ B1 કરીશું, રાઈટ? હવે આ સ્ટેપ આપણી પાસે આવશે. તમે અંદર કિંમત મૂકો તો અહીંયા B માઇનસ B1 કરું છું, અહીંયા લખી દઉં 1/100 બરોબર, અને અથવા સીધું લખી દો 0.01 B થઈ જશે. ક્લિયર છે? હવે તમે આ બેની બાદ બાકી લઈ લો તો ધેટ મીન્સ B1 બરાબર એક જ મિનિટ અહીંયા લખું છું, B1 બરાબર 0.99 B. સર નીચે B1 આવશે તો ભાઈ એક મિનિટ તું જો તો ખરો ગણતરીમાં, પછી બોલ, બરોબર છે. કેલ્ક્યુલેશન કર. અહીંયા મેં સામે ગુણ્યું છે એટલે 0.01 B થયું ને, બરોબર? હવે તમે આને આ તરફ લઈ જાઓ, આને આ તરફ લાવો તો B માઇનસ 0.01 ધેટ મીન્સ કેટલા થયા? 0.99 B, અને આ બાજુ રહેશે B1. ક્લિયર છે? બરોબર. હવે આ સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. તમે કિંમત મૂકતા હોય તો કિંમત મૂકતા પહેલા અહીંયા સમજો આ સ્ટેપ કોમન છે, μ0/2πd μ0I/2πd, તો આપણે એને લખવાની ફરી જરૂર નથી. તો B1 ના બદલે હું આ સ્ટેપ લખું છું, L ડિવાઇડેડ બાય √L² + 4d². થયું આટલું? બરાબર કેટલા? 0.99 આવે. ખબર પડી કે નહીં? L ડિવાઇડેડ બાય √4πd², અને આ બધું નીકળી જશે તો બરાબર 0.99 આવે. હવે તમારે આને થોડું સાદું રૂપ આપવાનું છે, સાદું રૂપ આપી અને D/L શોધવાના છે, એ મળી જશે, રાઈટ જ હશે. ગણી શકો હવે? બોલો. સર એ સાઈન થીટા ના, ઓકે થઈ ગયું કઈ બધી મૂકી દીધી છે કિંમત, છતાંય હોય તો કન્ફ્યુઝન બોલો. ના બરોબર છે, કમ્પ્લીટ. ઓકે, હવે જુઓ, એ બાજુના ચોરસનું મૂલ્ય એટલે ABCD આપેલો છે, ABC અને ADC એના અવરોધ, આઈ થિંક આ અવરોધ કંઈક અલગ અલગ હતા, હું થોડુંક રકમમાં જોઈ લઉં છું, ભૂલ હતી, એક જ મિનિટ હો. ઓકે, આ અવરોધ R છે અને આ અવરોધ 2R છે. બસ અહીંયા તો લૂપનો મેગ્નેટિક ફિલ્ડ, કેન્દ્ર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું, અહીંથી પ્રવાહ I પસાર થાય છે. તમે લોકો હવે ભણી ગયા છો તો ABC નો અવરોધ છે R, ADC એનો અવરોધ છે 2R. અહીંયા આ રીતની આકૃતિ થઈ. તો મને કહી દો ભાઈ, અહીંથી પ્રવાહ આવે છે I, ઉપર કેટલો પ્રવાહ પસાર થતો હોય? 2I/3 અને નીચે I/3. 1/3. અહીંયા 2/3R થાય, 2/3I, અને અહીંયા અને 1/3 I/3. બસ, તો સેમ કન્ડિશન. હવે હું અહીંયા લખી દઉં કેટલો પ્રવાહ, 2I/3, અને અહીંયા કેટલો? I/3. ક્લિયર ને? હવે તમે એક કામ કરો, સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય તો હું એક કામ કરું છું, થોડોક લાંબો દાખલો થાય એવું લાગે છે એટલે હું ડુપ્લિકેટ સ્લાઇડ તૈયાર કરું જેથી કરીને આપણી ગણતરીમાં વાર ના થાય. બરાબર. હવે જો અહીંયા આ સ્ટેપ આપણને બને તો એક કામ કરું છું, અહીંયા હું એક જ તાર લઉં છું. કયા નંબરનો? આ તાર લીધો મેં, આ તાર છે, આની લેન્થ છે એ બાજુ છે, તો આ કેટલું ડિસ્ટન્સ થયું? અડધું A/2 થાય ને, અને એના સેન્ટર મેગ્નેટિક ફિલ્ડ અહીંયા આવ્યું હશે, અહીંયા આવે કે નહીં? હા, તો મેં આ તાર દોર્યો, આ એનું A/2 ડિસ્ટન્સ છે, અડધું A/2, અને આ એ ડિસ્ટન્સ કેટલું થાય? A/2 થાય, કારણ કે આ એ છે તો અડધું કેટલું થાય? A/2. હવે પ્રવાહ અહીંયા પસાર થાય છે, બોલો ક્લિયર છે? આના કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? આના કારણે કેટલું થાય? B બરાબર
આ AB ના કારણે કહેશો મને μ0 I upon 4 pi y sin theta 1 plus sin theta 2 એના બદલે હું લખી દઉં છું 2 sin theta. હવે તમે એક વસ્તુનો વિચાર કરો, અહીંયા તમે સિમ્પલ સમજવાનો ટ્રાય કરો. જો μ0 upon 4 pi કેટલા લખું? 10 થી -7. I કેટલા છે? તો એમ ના એમ રાખું છું. બરોબર છે? સોરી 2i by 3 મારી ભૂલ છે, 2i by 3 કર્યા. અને y કેટલા? a by 2. અહીંથી ડિસ્ટન્સ a by 2, તો a by 2 કર્યા છે. અને અહીંયા 2 અને sin theta કેટલો થાય? 1/4. હા 45 થાય, કારણ કે આ ખૂણો ચોરસ એટલે 45 એટલે 1/√2. ક્લિયર ને? હવે ચલો b કેટલો થયો બોલો. તો અહીંયા 2/3 છે, ઉપર જશે એટલે 4 થશે. એટલે આપણે જોવા જાવ તો અહીંયા √2 થાય. 4√2 થાય કે નહીં ભાઈ? 4√2/3. હા 4√2/3a આટલું મેગ્નેટિક into 10⁻⁷. into 10⁻⁷ એકના કારણે મળ્યું ભાઈ. ખબર પડી? એકના કારણે. આવો બીજો તાર અહીંયા ઉભો જ છે, ખબર પડે કે નહીં? તો આના કારણે આમ જતો હોય તો આના કારણે બી એ જ દિશામાં મેગ્નેટિક ફિલ્ડ આવશે. ધેટ મીન્સ ઉપરના ભાગના કારણે, ઉપરના ભાગના લીધે બી ટોટલ અથવા બી 1 ડેશ કહું છું એને, જેથી આપણને ખબર પડે, અથવા બી ડેશ લઈ લઉં છું. બી ડેશ આવશે 2b થશે, અને 2b એટલે કેટલા આવ્યા? 8√3 આ 8√2 ડિવાઇડેડ બાય 3 into 10⁻⁷ ટેસ્લા. કઈ ડાયરેક્શન બોલો? અંદર જાય છે. હા અંદર જશે. અંદર જાય એટલે હું ક્રોસ કરી દઉં છું. ઓકે, હવે આના કારણે નીચેવાળાના કારણે કેટલું થાય તો એ હું હવે મોઢે લખી શકું. અડધું થઈ જશે ડબલ કારણ કે એનાથી અડધું થાય. અડધું થાય એટલે હું કેટલું લખી શકું? 4√3 into 10⁻⁷ ટેસ્લા. ક્યાં આવે? 12 આવે. તો બી ટોટલ કેટલો થયો? b1 dash minus b b double dash minus b double dash એટલે કેટલા આયા? ફાઇનલ આન્સર 4√2/3 into 10⁻⁷ ટેસ્લા. ક્યાં આવે ડાયરેક્શન? અંદર તરફ. હવે મને જોઈ લેવા દો, આપણે કઈ ભૂલ તો નહીં કરી ને? ઓકે, એમને μ0 ને બધું એમના એમ રાખ્યું છે, બાકી આપણે રાઈટ છીએ. બોલો ક્લિયર? હવે દાખલો સારો છે, તમારે ફંડામેન્ટલી એકવાર ક્લિયર થતો ભાઈ, કોઈ પણ મોડ્યુલ ગણશો એમાં વાર નહીં લાગે. હવે જો આ સિચ્યુએશનમાં કયું છે, એ બાજુનું ચોરસ લૂપ છે, એમાંથી આઈ પ્રવાહ પ્રવેશે છે. એક બાજુથી આઈ પ્રવાહ આવે છે, આમ થઈને આમ નીકળી જાય છે અહીંથી a/4 ડિસ્ટન્સ પર, AB ના લંબ દ્વિભાજક પર a/4 ડિસ્ટન્સ પર P બિંદુ છે, ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. શું કરશો? જો હું આ દાખલો ગણાવું છું, પણ તમને એક સીધા અર્થમાં કહું, 4 તારનું અલગ અલગ, એમાં આ 2 તારનું કદાચ સરખું આવશે, પણ અને તમે જોશો તો બંને સરખા જ છે ને તાર ભાઈ, બંને સરખા છે. તો ધેટ મીન્સ સમજો આમાંથી પ્રવાહ કેટલો હોય? I/2. તો આમાંથી એ કેટલો આવે? I/2 જવાનો. હવે અહીંયાથી I/2 જ જવાનો ને, અને અહીંયા આમ થઈને I/2. તો બોલો આ તારના કારણે, આ તારના કારણે આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું? ઊભા તારના કારણે ગણી આપો, ચલો ફટાફટ મોઢે બોલો. 0 થશે. 0 થાય, કારણ કે આના કારણે અંદર જાય અને આના કારણે બહાર આવે. તો એટલે આ 2 તાર તો આપણે નીકળી ગયા. ચલો એટલી તો શાંતિ થઈ ને. આ 2 તાર નીકળી ગયા. રહ્યા કયા તાર? આ તાર. તો હવે તમારે કઈ કરવાનું નહીં. જો એક તાર હું નીચે દોરી આપું છું, આ નીચે વાળો તાર, એમાંથી કેટલો પ્રવાહ પસાર થયો? I/2. તો આ ડિસ્ટન્સ કેટલું છે? a/4. હવે તમારે આ આધારિત ખૂણો બનાવવાનો. આ ડિસ્ટન્સ કેટલું? આ તો એ છે ને, તો a/2. હા, તો બોલો આ ખૂણો મળી ગયો કે ના મળી ગયો? તો આનું મેગ્નેટિક ફિલ્ડ મળે. હવે ઉપરનો તાર બતાવું. ચલો ઉપરનો તાર અહીંયા દોરું છું. તો એનું આ ડિસ્ટન્સ કેટલું થાય? P પોઈન્ટ નું a-a/4 એટલે 3a/4 થાય. બરોબર. અને આ ડિસ્ટન્સ કેટલું? a/2. a/2. તો
તો આના આધારિત તમે એનું મેગ્નેટિક ફિલ્ડ મળે કે નહીં? ફરક એટલો કે હવે આપણે એની કિંમત લખવાની છે બસ. ચલો, તો કિંમત બરાબર બી બરાબર કયું આવ? μ0 I/2 થાય કે નહીં? I/2 અપોન કેટલા? 4πd 4πy, અને y કેટલા છે? a/4 થાય. આ ડિસ્ટન્સ થયું કે નહીં? ઊંઘ આવી ગઈ છે? ઓકે, a/4 છે બરોબર, a/4 અને 2 sin θ. હવે 2 sin θ છે કારણ કે sin θ પ્લસ sin θ, તો 2 sin θ. હવે એક આપણે લખવાનો ટ્રાય કરું છું, તો અહીંયા sin ની સીધી જ કિંમત લખું છું. કેટલા? a/2 અને રૂટ ઓફ કેટલા આવશે ભાઈ? a²/4 અને a²/16. આઈ થિંક આપણે ક્યાંક આગળ ભૂલ તો નહીં કરતા ને કિંમતમાં? રાઈટ. ચલો, a²/4 પ્લસ a²/16 આટલું સ્ટેપ રહે છે. તમને ખબર પડી છે આમાં? બરોબર. મને આનું થોડું સાદું રૂપ આપી આની વેલ્યુ કહી દેશો? 2 મિનિટ. √5/4 કેટલો આવે? √5/4 √π/? ના એટલે વર્ગમૂળ છેદમાં એટલું આવ્યું √5/4. નહીં, અચ્છા મને ફાઇનલ આન્સર કહો. ચલો, જે બી હોય ગણીને કહી દો, કારણ કે મારાથી કોઈ ભૂલ ના થતી હોય. આપણે શોર્ટમાં ગણવા જઈએ છીએ ને એમ. 2/√5 આવે. 2/√5 આટલો આવે? 2/√5. હા ને? બસ ગુડ. ચલો, હવે એવું જ અહીંયા હું શોધું આના માટે. તો આના માટે થોડું કોમ્પ્લિકેટેડ થશે. મારે પહેલા sin θ શોધી કાઢવો છે, કારણ કે આ બધા એ જ આપણને નડે છે. તો sin θ કેટલો થાય? સામેની બાજુ આ ખૂણો થયો કે નહીં? અહીંયા આ ખૂણો, તો સામેની બાજુ તો a/2 છે, a/2 અને કર્ણ કેટલો? તો a/2 નો સ્ક્વેર એટલે a²/4 પ્લસ 9 a²/16. તમે હવે sin θ શોધી આપશો? કેટલો આવે છે? 2/13. 2/13 બરોબર ને? હવે કિંમત મૂકી દો તો આવી ગયું. ક્યાં બાકી છે આમાં? તો હવે બી આનું શોધી કાઢું. તો આ બી બરાબર કેટલા આયા? μ0 I/, તમે જોશો તો ખ્યાલ આવે છે ને આમાં? μ0 I અને I ના બદલે તો કેટલા? I/2 છે ને, એટલે 2 કરીશું. અને 4π y ના બદલે કેટલા આવે? આ ડિસ્ટન્સ આવે, અહીંથી આવે 3a/4. તો 3a/4 આ y થયા, અને 2 sin θ. હવે sin θ સીધો જ લખી દેવાનો. હા, ધેટ મીન્સ આની વેલ્યુ છે એ કેટલી થશે? એ મને કહો કેટલી થશે? 2μ0 I/πa. બરોબર, આટલું તો રહેશે. 8μ0 આવીએ. 3√3 બસ. બરાબર, 2/3 ક્લિયર ને? હવે આનું b1 ગણું, આ b2 ગણું છું. ચલો, b1 એટલે ઉપરનો લીધો મેં. ક્યાં જાય છે એની ડાયરેક્શન બોલો? ઉપરના કારણે આ p પોઈન્ટ પર, ઉપરના કારણે અંદર અંદર એટલે ક્રોસ, નીચેથી બહાર. અને આના કારણે બાર બહાર. એટલે ડોટ. કોણ મોટું? મોટું કોણ? નજીક વાળું મોટું. નજીક વાળું મોટું. તો b2 મોટું. તો b ટોટલ કેટલા આયા? B2 minus B1. માઇનસ b1. બસ આ આન્સર થશે જે થાય. ક્લિયર ને? હા. ચલો હવે મોઢે બોલો. ચલો, O બિંદુ પર 0. હા, કોન્સેપ્ટ વાંચ્યો હોય તો તમને ખ્યાલ આવી જશે કે આનું રિઝલ્ટ કેટલું આવે? 0 થાય. સેન્ટર પર પૂછાય તો 0. ચલો હવે એનાથી આગળ જોઈએ. તો આગળ નામ કયું છે કે L લંબાઈનો તાર છે, સમબાજુ ત્રિકોણ બનાવે છે, I પ્રવાહ છે, તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો. જો તાર ચોરસ વાળો હોય તો પણ કેન્દ્ર ઉપર શોધો. હવે આ તો સિમ્પલ છે. સૂત્ર સર સીધું લાગશે ને? હા, પણ આપણે એકવાર યુઝ કરી લઈએ. બરોબર છે? મારી ઈચ્છા છે યુઝ કરી લો. L લંબાઈનો તાર છે ને, એને ત્રિકોણ બનાવી દો પહેલા, સમબાજુ ત્રિકોણ.
સમબાજુ ત્રિકોણ બનાવો તો બાજુનું માપ થાય એ, તો એ બરાબર કેટલા આયા? L L by by 3. 3. ગુડ, બરાબર, L/3 આયા. હવે આ સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ નું ડાયરેક્ટ ઇક્વેશન મેં લખાયું હતું તમને. કયું હતું? મ્યુ 0 ni upon pi a sin pi by n 10 pi by 10 10 pi by n. pi by n. કઈ ભૂલ નથી ને મારી લખાવો? ના સર. ઓકે, ચલો હવે તમે આમાં ફક્ત કિંમત મૂકો. n સમબાજુ ત્રિકોણ માટે લઈએ છીએ ને, તો સમબાજુ ત્રિકોણ માટે n કેટલા? 3 થાય. 3. કેટલી બાજુઓના માપ? 3 છે, બસ. તો બાકી અને a ના બદલે કિંમત ખબર છે તમને કેટલા થાય? L/3. બસ બધી કિંમત મૂકો અને હાલ ગણતરી કરી લો કેટલા થશે. 0 n ના બદલે 3 i pi a ના બદલે L/3 sin pi by 3 10 pi by 3. બસ આમ કિંમત મૂકવાની રહેશે. 27 by 2 mu 0 I by L. 27/2 બરાબર છે. mu 0 I by pi L. મ્યુ 0 i I by pi L. pi into Pi L. હવે ચોરસ વાળો તો ફક્ત હું સૂત્ર જ આપણે લખવું નથી હો. ચોરસમાં તમે સમજી લો, સેન્ટર પર શોધવું હોય તો L કેટલો થાય, આ a કેટલો થાય, L by 4 થશે 4 કરીએ, અને n કેટલો, અને n 4 ચાર. થઈ જશે. 4. બસ તો પાછું હવે તમે કિંમત મૂકી દો, એક રિઝલ્ટ આવી જશે. ઓકે, કોઈ કન્ફ્યુઝન આમાં? આ દાખલાઓ ફાલતુ છે, એમાં બહુ ટાઈમ બગાડવાની એવી જરૂર નથી. હવે જો આ દાખલો આઈ થિંક મેં ગણાયો તો હું નહીં ગણાવું, અત્યારે તમને ફક્ત હિન્ટ કહું છું કે આવી રીતે તાર પસાર થાય છે અને એનો આઈ પ્રવાહધારિત તાર આલ્ફાનો ખૂણો બનાવે છે અને ગણાય તો alpha by 2. ખૂણાના લંબ દ્વિભાજક પર d અંતરે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું. તો આ થતો α/2 ને α/2 કરીને Alpha by 2. સમજાયો તો? અને 2b1 થઈ જશે હા, પછી. બસ તો એ મેગ્નેટિક ફિલ્ડ ચેક કરી લેજો એમાંથી. સર, હવે સર. જો L લંબાઈ, B પહોળાઈ, I પ્રવાહધારિત, લંબચોરસ લૂપના કેન્દ્ર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું? મેં તમને નોટમાં સૂત્ર લખાયું, Try ગણાય તો. હા. બરોબર? તો એ વખતે આ L લંબાઈ છે, આ B પહોળાઈ છે, અને આમાંથી એક જ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થાય છે. તો આના પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું? મેં તમને ગણાયો હતો અને આ દાખલો શાંતિથી કહ્યું હતું કે સમજજો બી ખરા. તો એ સેમ પેટર્ન છે, એટલે હું રિપીટ નહીં કરતો, કારણ કે અમુક દાખલા મેં નોટ્સમાં HC વર્માના લઈ લીધા છે, એટલે એને રિપીટ નહીં કરું. 2 mu 0 I. એ તમે ચેક કરી લેજો. જો આને પેલી રીતે ના કરતો ભાઈ, હો તું હા ફરી કહું છું, પેલા પાઈ બાય એન ના કરતો, હા. લંબાઈઓ અલગ હા અલગ નહીં છે. કરતો સર એ. ઓકે, સર એ નહીં, બીજી રીત છે. ના ના કોઈ વાંધો નહીં ભાઈ. સર સર હા બોલો સર હું તો સૂત્ર બોલ્યો પેલાનું. બોલો બોલો. કોણ? આપડે પેલો દાખલો કાઢો ને, એક્સ કોણ બનાવતો તો એ રહ્યો. આ ક્યાં છે? હા સર, એમાં એવો પ્રશ્ન પૂછાય કે બી મેક્સિમમ હોય તો અંતર શોધો, તો શું કરવાનું? મેક્સિમમ હોય તો અંતર વિકલન કરી દેવાનું ડી ની સાપેક્ષમાં. dB by dx. ડીબી બાય, ડી ની સાપેક્ષે કરવાનું. હા ડી ની સાપેક્ષ અંતર. કયું અંતર છે? જો આજ બદલે તારે તો મેક્સિમમ અંતર કે મિનિમમ અંતર થાય કે નહીં? આની સાપેક્ષ આમ ચેન્જ કરે, આ ખૂણો બદલાવા નહીં. જો બરોબર છે, તું અહીંયા જેમ ચેન્જ કરતો જાય એ પ્રમાણે મેક્સિમમ ડિસ્ટન્સ ના આધારે નક્કી થશે. બરોબર કે નહીં? બરોબર, હા. તો એ જ આવશે. હવે જો ચલો, કોન્સેપ્ટ જેને વાંચ્યો હશે એને ખબર હશે. આઈ પ્રવાહધારિત 2πr લંબાઈના તારમાંથી n બાજુનો બહુકોણ ધરાવે છે. બહુકોણના n square. કેન્દ્ર પર ચુંબકીય square. ક્ષેત્ર કેટલું? આ n યાદ આવે? square b. n square. આપણું પેલું સૂત્ર યાદ કરો, 2 જ મિનિટ. આપણે 2πr એની લંબાઈ છે, એ તારની લંબાઈ છે. L બરાબર 2πr બરાબર n બાજુનો બહુકોણ બનાવ્યો. સમજી લો આવો કોઈ બહુકોણ બનાવ્યો છે n બાજુનો, તો આની લંબાઈ એ કેટલી થાય? આ બાજુની માપ n હોય તો n એ થાય. તો એ કેટલો થયો? એ કેટલો થયો? 2πr by n. હા, તો બસ આના સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ નું સૂત્ર જ લખવાનું. આપણે યાદ છે જ તમને? કયું હતું? n square b1 આવતું. મતલબ છેલ્લે સદી છે. μ0 ni upon pi a sin pi by n અને n pi by n. ત્યાં એની કિંમત મૂકી દેજો એટલે આનો જવાબ આવી જશે. બોલો, ક્લિયર ને? પછી આ બી નો આન્સર બોલો તો. વર્તુળ રિંગ થઈ જશે. હા, બી બને ને n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ થાય તો એ રિંગ બની જાય, અને રિંગ બને તો રિંગના સેન્ટર પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું આવે? μ0 i u0 i upon 2r. 2πr. બરોબર, જે આપણે ક્લિયર.
બોલો સમજ આવે છે? હા સર. હવે નેક્સ્ટ કહ્યું છે કે આની અંદર જો હવે 2-3 દાખલા જ બતાવું છું જેથી તમને ખબર પડી જશે. પ્રત્યેક બેટરીના 5 એમ્પ ભાઈ અવાજ ઓછો કરશો તમે જે બી હોય બરોબર, કારણ કે મારે રેકોર્ડ કરવાનું છે ને મૂકવાનું છે પાછું એમાં એટલા માટે મેં ઓછા રાખ્યા છે અને એમાં તમે અવાજ કરો છો. જો પ્રત્યેક બેટરીના 5 વોલ્ટ છે. દર્શાવો કે અવરોધના કોઈ પણ મૂલ્ય માટે પી પાસે ચુંબકીય ક્ષેત્ર 0 છે. પી એટલે અહીંયા પોઈન્ટ આવ્યો છે. તમે સોચશો ને તો આ તો ચેપ્ટર 3 નો દાખલો થયો. આમાં પ્રવાહ જ નહીં મળે. આવી રીતે બેટરીઓ ગોઠવી હોય તો મળશે જ નહીં એ કન્ડિશનમાં, બરોબર છે? તો આનો પ્રવાહ 0 હોય ને એ સિચ્યુએશનમાં ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? 0 થાય. તો સીધો કોન્સેપ્ટ છે બસ. હવે જો આમાં ચેક કરીને મને કહો, લાંબો સીધો તાર 20 એમ્પિયર પ્રવાહ ધરાવે છે. સમાન પ્રવાહ ધરાવતો બીજો તાર સમાંતર મૂક્યો છે. જો બીજા તારના પર 10 સેન્ટીમીટર દીઠ લાગતું બળ 2 × 10⁻5 ન્યૂટન હોય, બે તાર વચ્ચેનું અંતર કેટલું? એ બે તાર છે, બે વચ્ચેનું અંતર તમારે શોધવું છે, જે ડી છે, અને 10 સેન્ટીમીટર એટલે કે 10 સેન્ટીમીટર દીઠ એલ બરાબર 10 સેન્ટીમીટર દીઠ લાગતું બળ છે એ 2 × 10⁻5 ન્યૂટન છે. તો આપણું બળનું સૂત્ર યાદ આવે, I1 I2 L upon 4πd. યાદ આવે છે કે નહીં? એકમ લંબાઈથી લાગતા બળના ચોપડીના દાખલા ગણ્યા છે કે નહીં? ઘણા 4-5 આપ્યા છે. I1 I2 L upon 4πd. એમાં d બે વચ્ચેનું અંતર છે, L એક જે લંબાઈ માટે બળ લાગે છે, અને I1 I2 બે પ્રવાહ કેવા છે? 20 એમ્પિયર. ગણી કાઢો અને મને ડી શોધી આપો કેટલો આવે છે. ફક્ત કિંમત મૂકવાની છે. બે આવે છે સર. ડી એક મિનિટ હો, આમાં કદાચ 40 સેન્ટીમીટર આપ્યું છે, કોઈ આપણી ભૂલ થઈ છે? 40 સેન્ટીમીટર છે. એક મિનિટ મારી ભૂલ છે. અહીંયા મેં 2πd ના બદલે 4πd ના ખોટું લખ્યું છે ઇક્વેશન. 2πd આવશે સર 0.4 મીટર. 0.4 આવી ગયો. હવે આટલો રાઈટ છે, 0.4 મીટર આન્સર આવશે, બરોબર છે? હવે એ જ કન્ડિશનમાં જો સમજજો, 10 એમ્પિયર પ્રવાહ ધરાવતા 3 કોપ્લેનર તાર છે, 5 સેન્ટીમીટર અંતરે રહેલા છે. 3 કોપ્લેનર એટલે આ રીતના છે, એક જ સમતલમાં રહેલા. બધામાંથી સરખો પ્રવાહ 10 એમ્પિયર. 1 2 3 5 સેન્ટીમીટર અંતરે બધા રહે છે. તો એક જ પહેલા તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું? તો ચલો 1 ને 2 વચ્ચે લાગતું એકમ લંબાઈ દીઠ બળ કેટલું? μ0 I1 I2 એકમ લંબાઈ એટલે 1 થઈ ગયું અપોન 2πd આટલું થયું. હવે F1 ને 3 વચ્ચે કેટલું લાગે? μ0 I1 I3 અપોન 2πd2. આ d1 હશે અને આ d2 હશે. ચલો કિંમત લખો, μ0 અપોન 2π એટલે 2 × 10⁻7 I1 I2 10 × 10 10 બરોબર, અને ડિવાઇડેડ બાય d આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 5 સેન્ટીમીટર. 5 × 10⁻2 એક રિઝલ્ટ મળશે. હવે નેક્સ્ટ પછી અહીંયા લખું 2 × 10⁻7 અને અહીંયા આવશે I1 I2 10 × 10 ભાગ્યા d એટલે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે 10 સેન્ટીમીટર એટલે 10 × 10⁻2. રિઝલ્ટ ચેક કરો. હવે F12 ને F13 એક જ ડાયરેક્શનમાં હોય, F ટોટલ કેમ એક ડાયરેક્શનમાં હોય? કારણ કે તમને યાદ આવે છે આકર્ષણ થાય, સમાન દિશામાં પ્રવાહ પસાર થતા હોય તો આકર્ષણ થાય, તો બધા પોતાની તરફ ખેંચશે. તો F ટોટલ બરાબર F12 પ્લસ F13 થાય. આનો ફાઇનલ ચેક કરો અને એની ડાયરેક્શન 6 × 10⁻, સર 6 × 10⁻ કેટલા છે? 4 ન્યૂટન. આટલું આવે રાઈટ. અને અમને લખ્યું છે ટુવર્ડ મિડલ વાયર. તો મિડલ વાયર એટલે કે નીચેની તરફ. આ રીતે બળ લાગે કે નહીં? બધા પોતાની તરફ ખેંચે,
બસ એ આન્સર થશે. ક્લિયર થયું હા કે કન્ફ્યુઝન છે હજી? થઈ ગયું. ઓકે, હવે એક કામ કરો, સેમ એક્ઝામ્પલ સેમ પેટર્ન. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ABCDEF ABCDEF 3 તાર છે. એમની વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર, બે વચ્ચેનું. A અને BF નો અવરોધ અવગણો. આનો અવરોધ નથી. આ તાર વધારે ને આડાવાળા, એનો કોઈ અવરોધ નથી, એટલે એને એવોઇડ કરી દો. એ મીટરનું રીડિંગ 30 એમ્પિયર છે. 30 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો બધામાં કેટલો જતો હોય? 10. અને AB તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ હમણાં જ ગણ્યું આપણે, ખબર પડી. અને CD ઉપર કેટલું થાય? મોઢે બોલો, ચલો. CD ઉપર 0 થાય. 0 થાય, કારણ કે બે એકબીજા તરફ ખેંચે તો 0 થઈ જાય. એ જ દાખલો છે ને, કોઈ નવો છે નહીં, હા તો એને જવા દઈએ, હવે ટાઈમ બગાડતા નથી આમાં. અને આ છેલ્લો એક્ઝામ્પલ 30મો લઉં છું, બરોબર. પછી આટલે બે ભાગમાં ડિવાઈડ કરે, કારણ કે 60 જેવા ક્વેશ્ચન છે, એટલે બે પાર્ટમાં ડિવાઈડ થઈ જશે. હવે આમાં કયું છે? લાંબો સીધો તાર છે, 50 એમ્પિયર પ્રવાહ પસાર કરે, સમસ્થિતિ જ મૂકેલો છે. જો અહીંયા સમજો, 50 એમ્પિયર નો પ્રવાહ પસાર કરે છે. 5 mm અંતરે રહેલા રેખીય દળ ઘનતા આટલી ધરાવતા હોય એવો બીજો તાર માંથી કેટલો પ્રવાહ પસાર કરવો જોઈએ કે જેથી ચુંબકીય વિકર્ણ મતલબ કે વિકર્ષણને વજનને સંતુલિત કરે? હવે બીજો તાર આપણે ધારી લઈએ કે આ ડાયરેક્શનમાં આપણે મૂક્યો છે નીચે, બરોબર. અને આનો પ્રવાહ મને ખબર નથી, તો આ શું કરશે? આનું પોતાની તરફ ખેંચે કે ના ખેંચે? આ બે વચ્ચે એટ્રેક્શન પોતાની તરફ ખેંચવાનું. અને ખેંચે એનો મતલબ શું થયો કે આના ઉપર જે Fe બળ લાગશે આ ઉપર નાનું, અને આનું વજન બળ લાગશે નીચે. એ કેટલું હશે? mg. બે શું થતું હોય? બેલેન્સમાં થાય. તો Fe બરાબર mg થાય. હવે Fe કેટલા? તો બે તારનું સૂત્ર μ0 I1 I2 L upon 2 pi d બરાબર m કેટલો? તો આ તો એકમ લંબાઈ દીઠ છે, તો L લંબાઈ હોય તો શું લખાય? ρ * L લખાય. યાદ આવે કે નહીં તમને? આ રેખીય ઘનતા આપી છે, તો ρ બરાબર m/L થયો, તો m બરાબર ρ * L થાય, તો ρ * L અને g લખ્યું, તો L શું થઈ ગયા? કેન્સલ. બસ, તો આવી ગયો જવાબ. I2 શોધવો છે આપણે, તો μ0 / 2 pi 2 × 10⁻⁷. I1 કેટલા? 50. I2 શોધવાના છે, અને ડિસ્ટન્સ કેટલું બે વચ્ચેનું આપ્યું છે? 5 mm. તો 5 × 10⁻3 અને ρ 10⁻4 અને g 10 થઈ જશે. બસ, તો I2 મળી જશે જે હશે.